टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બીજી તરફ બનાસકાંઠામાં મતદાન શરૂ થતા જ ઉમેદવારો ભગવાનના શરણે આવ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે ધરણીધર ભગવાનના દર્શન કર્યા છે। દેવી દેવતા દર્શન સાથે મતદારોને અપીલ કરી રહ્યા છે, તેમજ વધુમાં વધુ મતદાન કરવા ગુલાબસિંહે અપીલ કરી છે। અપીલ સાથે ગુલાબસિંહ રાજપૂતે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। તો ગુલાબસિંહ રાજપૂત પણ હવે ભગવાનના શરણે આવ્યા છે અને તેમના દ્વારા પણ આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે। એક તરફ વહેલી સવારથી મતદાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હજુ પણ ઉમેદવારો જે આશીર્વાદ છે તે લઈ રહ્યા છે, પોતાના જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને છેલ્લી ઘડીએ પણ ભગવાનના આશીર્વાદ તેમના દ્વારા લેવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેમના દ્વારા મતદાન પણ કરવામાં આવશે। પરંતુ હજુ પણ મતદારોને અપીલ કરવામાં આવી રહી છે, વિકાસની બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરે મતદારો તે પ્રકારની અપીલ કરવામાં આવી રહી છે અને છેલ્લી ઘડીએ જે ઉમેદવારો છે તે ભગવાનના શરણે પહોંચ્યા છે અને ભગવાનના આશીર્વાદ લઈને પોતાની જીત માટેનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને હજુ પણ જીત માટે દાવો કરવામાં આવી રહ્યો છે।